હા, સમજો. સતત બીજા દિવસે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ધપાડો પર બુલડોઝર, સ્થાનિકોના વિરોધ વચ્ચે એક સ્થળે કામગીરી અટકી તો અન્ય સ્થળે બુલડોઝર કાર્યવાહી યથાવત. રાજ્યભરમાં આગનગોળા વરસાવતી ગરમી. મંગળવારે 44.8 ડિગ્રી સાથે અમદાવાદમાં 10 વર્ષનો સૌથી હોટેસ્ટ દિવસ. આજે રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. દરિયાની ભરતીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. ભરૂચના જંબુસરના ઇસ્લામપુરમાં નવી નગરી વિસ્તારમાં લોકો મુકાયા મુશ્કેલીમાં. દરિયાના પાણીને રોકવા પાળો બનાવવા માંગ. સુરતથી ભાગી ગયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયા. બંનેને લઈ પુના પોલીસ. સુરત આવવા રવાના બંને વચ્ચે પ્રેમ સંબંધ છે કે નહીં તેને લઈ ઘેરાયું રહસ્ય. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દર્દનાક દુર્ઘટના. વરા લક્ષ્મી નરસિંહાસ્વામી મંદિરના ચંદનોત્સવ સમયે દિવાલ ધરાશાય થતા 7 લોકોના મોત. કોલકાતામાં ઋતુરાજ હોટેલમાં આગથી 15 લોકોના મોત. અનેક લોકો દાઝ્યા. કેટલાક લોકોએ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી જીવ બચાવ્યો. તપાસ માટે વિશેષ ટીમની રચના.